એ વહુ બેટા, ચા થઈ ગઈ હોય તો આપો ને. આ માજી ને ચા એટલે આપું છું માજી, તમે ચા ઘડીક નહીં પીઓ તો મરી નહીં જાઓ. એ તો ના, મેં હમણાં જોયું તમે ને મારો દીકરો ચા પીતા હતા, મને એમ કે મારી બનાવી હશે એટલે. અરે એન પપ્પાને છે ને નોકરીએ જવાનું હતું એટલે મેં એમની ચા બનાવી હતી, અને એમને છે ને ચા પી અને નોકરીએ ગયા, થોડીક વધી હતી, અને મને છે ને ચા વગર કામ નહીં થતું એટલે કામ કરવું પડે એટલે મેં ચા પી લીધી. તમારે શું નવરાજ બેહી રહ્યું છે ને, હમણાં છોકરા ઉઠે એટલે પીજો ચા. સારું સારું, એ તો મારે દવા ગળવાની હતી ને, દવા ગળું નહીં તો મને અત્યારમાં પેટમાં બરે એટલે મેં કીધું ખાઈને દવા ગળું એટલે. અરે દવા ગળવાની છે તો બધી ખબર છે, દવા નહીં ગળો કે પહાડ નહીં તૂટી પડે, દવા ગળવાની છે લો. પણ વહુ બેટા થોડુંક કંઈક ખાવાનું જોડે આપો ને, થોડી દવા ગળવી હે તે લો. મેં મારી જિંદગીમાં કેટલી તકલીફ વેઠી છોકરા મોટા કરવા હાટું, અને આજે મારી વહુ આવી છે ને, મારી વહુને મને 2 ટાઈમ ખાવા આપવાનું નહીં ગમતું. મને ખબર બધી, અને મને રાખવી નહીં ને એટલે આ બોલ બોલ કરે ને પછાડીને આ રોટલી મને 3 દાડાની ખાવા આપે છે. પણ શું કરું, મેં મારી જિંદગીની બધી મિલકત મારા છોકરાને ને વહુને દઈ દીધી, કીધું મારો છોકરો તો મારો જ છે ને મને રાખશે. પણ આજે છોકરો તો હારો છે, પણ આ વહુ છે ને એ કેવું કરે મારા છોકરાને ખબર એ ના હોય. પણ હવે મને એમ થાય છે કે હું જઉં તો જઉં ક્યાં, પણ હવે એવું થાય આ ઘરમાં મારો એક દાડો નહીં નીકળે, ગમે અહીંયા જતી રહીશ, ઘરડા ઘરમાં જતી રહીશ, પણ આ વહુના મેણા ટોણા હવે મારાથી નથી સહન થતા. 2 ટાઈમનું ખાવાનું દેતા જોર આવે છે વહુને. ડોસી જવાની વાતો કરે હે, હવ જાય તો શાંતિથી લો, ભરે તો ખાલી વાતો જ કરશે. હવે મારે આ ઘરમાં રહેવાનું થતું નહીં, ગમે અહીંયા ભગવાન ઉપરવાળો મને લઈ જશે ને અહીંયા જઈશ. પણ મારી વહુને હું એટલું જરૂર કહીશ કે દીકરા જેવું જોશે ને એવું જ શીખશે. આજે મારો વારો તો કાલે તારો વારો, સમયનું ચક્ર ફરે છે એ વાત નક્કી છે. કર્મ કરેલા હોય ને એ આપણી જોડે આવે જ છે, ભોગવવા જ પડે છે. હા, હું હવે આ ઘર મૂકીને જતી રહીશ, મને નથી ખબર મારો સમય મને ક્યાં લઈ જશે. હવે આ વહુના સહન નથી થતા મેણા ટોણા મારાથી. બાપા કેટલી ગરમી છે, આ ઘરમાં રહેવાતું નહીં એટલી ગરમી છે, એસી ચાલુ છે ને તોય. અને અત્યારે એક તો લગ્નની સિઝન, લગ્ન. કાલે અહીંયા વરઘોડો નીકળ્યો હતો ને તો હું જોવા ગઈ હતી, મને તો એમ થતું હતું કે આ વરરાજા છે ને ચક્કર ખાઈને મીઠા ના પડે ને તો સારું. એક તો વરઘોડામાં છે ને ખરા બપોરે 2 વાગે વરઘોડો કાઢ્યો હતો, અને વરરાજો તો બિચારો છે ને પરસેવે રેપ જે પતો પેલું શેરવાની બેરવાની પાઘડી સાફો ને બધું પહેર્યું હતું, અને એમાં છે ને વરની માં તો આગળ એવી નાચતી હતી ને મને તો ઘડી કેમ થયું કે આ છે ને વહુના હાથનું પાણી પીવા રહેતો હોય સારું. 2 વાર તો ચક્કર આવી ગયા, પાવ પડ્યું પાણી, એવી નાચતી હતી. પણ એટલે પણ હોય બધોય હરખ હોય, પણ આ ગરમી તો જુઓ, થોડીક ઠંડક થાય પછી પણ છે ને બધાને એવું છે મુહૂર્ત નહીં કરી અને આવી ગરમીમાંય લગ્ન રાખે. થોડીક ઠંડક, મુહૂર્ત ના હોય તો કંઈ નહીં બાપા, પણ છે ને મુહૂર્ત વગર આવા ગરમીમાં લગ્ન લેવીને તને થાય ક્યાંક ટળી જઈશું, ક્યાંક જવાન થાય ને તો હવે તો ગરમીનું એમ થાય કે હું આ ગરમી ઓછી થાય તો સારું. એટલી ગરમી છે, ચક્કર આવે, ઘરમાંય નહીં રહેવાતું. થોડુંક છે ને એમ પાણી, લીંબુ શરબત ને એવું પીવાનું રાખવું પડે ત્યારે, નકર છે ને ઘરમાંય ચક્કર આવે એટલી ગરમી છે. અને અમને તો વરરાજાની દયા આવતી હતી સાચું. કે લે અત્યારે કોણે દરવાજો ખખડાયો? એ નયન જા તો કોણ છે જોતો જરા. હા મમ્મી. કોણ હશે અત્યારે? મમ્મી આ ગરીબો માટે ફાળાના પૈસા. લે એમને ક્યાંથી ખબર પડી ગઈ કે આપણે ગરીબ છીએ? હા એવું કર, એમને કહી દે છે ને આખો ઉનાળો કેરીનો રસ ને શ્રીખંડ ને શેરડીનો રસ ને અને આઈસ્ક્રીમ ને બધું ખવાય ને એટલો ફાળો આપી દે, એટલે આપણે બહુ થઈ ગયું. કહી દે જા. એ મમ્મી ઈ દેવા નથી આવ્યા, ઈ લેવા આવ્યા છે. હારાઓ સી ખબર નીકળી પડે છે, લો ખરા બપોરે લોહી પી જાય છે, લેવા આવી જાય છે, મહેનત કરવી નહીં અને માંગવા નીકળી પડે છે. ના પાડ દે, એવું કહી દે કે અમારી જોડે છે ને કેરીનો રસ ખાવાના પૈસા નહીં, એટલે ના જ પાડ દે. આગળ જોતા હતા તો એમ કેતા હતા કે લઈ આવી જાય એમ કરીને, હવે દેવાન થયું તો હું
અમારા કરતા જ તમારે વધારે જરૂર લાગે છે. તમ તાર લો, તમે રસના પૈસા રાખો. એ હા લે, આવા માંગવા વાળા તો હારા, લેવાને બદલે દઈને જાય આપણને. એવું કર, જા લેતા આય. જે આપે લઈ જ લે, જા. કંજુસાઈ કરો માં કંજુસાઈ. ઈ બિચારા લેવા આવ્યા છે, અહીંયા દેવા નથી આવ્યા. ગરીબોનો ફાળો ઉઘરાવા આવ્યા છે, એમાંય કંજુસાઈ કરશે. તો આપણે કીધું તું માંગવા આવે, ભલે આપતા હોય તો લઈ લેવાનું હોય, નકર કઈ નહીં. જા તારું કામ કર, કશું હાલવાનું નથી. નહીં સુધરે આ. આટલા જ તેલમાં ખીચડી વઘારવાની. અને એ સાંભળો, હું શું કહું તમને ખબર છે? સવારે છે ને હવે એક જ ટાઈમ રોટલી બનાવવાની. શાક રોટલી સવારે જ બનશે, સાંજે છે ને ખીચડી વઘારેલી ખીચડી અને પૌવા અને ભાત ને એ જ બનશે. બાકી છે ને સાંજે રોટલી ભાખરી નહીં બને. કેમ શું? તમે તો શું છે ને મોદી સાહેબે ખાઈ લેશે. સાંભળ્યું નહીં તમે મોદી સાહેબે શું કીધું તું? દેશ હિત માટે છે ને તેલ બચાવવાનું કીધું. તેલ તમે ઓછું વાપરો ને તો એ દેશભક્તિ જ છે. એટલે દેશ હિત માટે ખાવાનું કહું છું, નહીંતર હું તો બનાવી દઉં તમને. એટલે છે ને હવે સાંજે આપણે ખાલી ખીચડી ખાઈ લેવાની, તો એ દેશભક્તિ જ કહેવાય આપણા માટે. એટલે પછી છે ને ખીચડી ભાત ને ખાઈ લેવાનું. અને એમાં છે ને બે કામ થાય. જો રોટલીને એવું ના કરીએ ને એટલે ગેસ બચે, તેલ બચે, લોટ બચે. અને પછી છે ને આમને હાંજ પડે ને તાર રોટલી કરવાની થાય ને એટલે આ ગરમીમાં માથું બાથું દુખે ને આ પગ દુખે ને એ બધી ચિંતા નહીં. એટલે હવે છે ને હાંજે ખીચડી જ ખાઈ લેવાની, ચૂપચાપ ખાઈ લેજો. સારું, મોદી સાહેબે કીધું કે અમારે તો શાંતિ, હાંજે ખીચડી ખાઈ લેતો. આ બધા એવું કહેતા હોય છે કે છે ને દીકરાને ને વહુને અમે તો સરખા જ રાખીએ છીએ, સમાન હક આપીએ છીએ. પણ મને તો એમ થાય છે આ છોકરાઓને તમારે રવિવારે રજા હોય છે, જેન્ટ્સને રજા હોય છે, અમારે હોય છે? અમારે તો રવિવારે રજા ના હોય, ઉપરથી ડબલ કામ હોય. ઉપરથી છે ને આ બનાવો ને પેલું બનાવો ને મહેમાન આવે ને ઉપરથી કામ વધે. કઈ રવિવારે રજા ના હોય. પાછા એવું કે ચલો આજ રજા છે તો બહાર જઈએ. બહાર જઈએ તો એમને તો મસ્ત મહેમાન ગતિ હોય. અને અમારે તો બહાર જઈએ ને તો કોઈના ઘરે ગયા હોય તો ત્યાં રસોડામાં રંધાવાનું હોય, પછી વાસણ કરાવવાનું હોય, ત્યાં અમારે તો કામ હોય. આ બરાબર કીધું તો બરાબર ના હોવો જોઈએ. પછી અમારે રવિવારે રજા તો જોઈએ ને, તમારે રજા હોય તો અમારે રજા જોઈએ. પણ ના, ખાલી કહેવા માટે જ છે કે બેને બરાબર હક છે, કઈ હક નહીં. બસ અમારે તો રવિવાર હોય તો રાંધ્યા જ કરવાનું. અરે આ મોદી સાહેબે કીધું છે કે 1 વર્ષ સુધી છે ને સોનું નહીં ખરીદવાનું. પણ એમને શું ખબર હોય? આ 1 વર્ષથી તમે કીધું હોય ને, પણ અમે તો છેલ્લા 25 વર્ષથી નહીં ખરીદ્યા. ચૂની એ નહીં લાયા હોનાની. પેલા સસ્તું હતું તોય નતો વેત આવતો, હવે તો મોંઘું થયું, આમે ના ખરીદત. તમે ના કીધું હોત ને તોય વેત નતો. પેલા આ ગ્રામનું લઈ લઈને જ પહેરતા હતા ને, હજુ એ જ પહેરશું. મને લાગે હજુ એ જ પહેરવાનો વારો આવશે. આટલા ભાવનું આમે સોનું ના ખરીદી શકીએ. હજુ એ વેચી કાઢ્યું આ મકાનને લીધા. હવે અત્યારે શું આ ભાવનું ખરીદીએ? અમે તો છે ને પાક્કા મોદી ભક્ત જ છીએ. આ શાકમાં કીધું ને ત્યારનું છે ને આમ પીછીથી લગાઈને શાક વઘારીએ છીએ, તેલ એ નહીં વાપરતા. તમ તારે છે ને આપણે તો બધું મોદીજી કહે એટલે એનું પાલન કરવાનું, એટલે કરવાનું. મમ્મી શું થયું? અરે માથું બહુ દુખે છે મને તો આજે. એવું છે તો લાવો માથામાં તેલ ને હું નાખી દઉં તમને. ના, મારે નથી નાખવું તેલ બેલ. કેમ? અરે મોદીજીએ ના નહીં પાડી, એવું કીધું નહીં તેલ ઓછું વાપરવાનું. મમ્મી યાર ખાવાના તેલની વાત કરી છે, કાંઈ માથામાં નાખવાના નહીં. હા પણ તોય મારે નથી નાખવું. મેં હમણાં છે ને એક દિવસ સમાચારમાં સાંભળ્યું હતું કે અમેરિકાવાળા છે ને તેલ જોવે ને આ હુમલો કરી દે. ક્યાંક મારા માથામાં તેલ જોઈને હુમલો કરી દે તો મારે નહીં નાખવું બાપા. મારી નાખે આમના મેં કરતા માથાનો દુખાવો સહન કરી લેવો હારો. મમ્મી તમે કઈ એટલા ઇમ્પોર્ટન્ટ નથી તમારા માથે હુમલો કરે. કરીએ દે, કઈ નક્કી ના કહેવાય બાપા. અમને તો ચાલો એક અત્યારના છોકરાઓનું બાળપણ જુઓ ને. બાળપણમાં છોકરાઓ ઘણા સાંભળો ને કે આમ પ્રેમ થઈ ગયો ને પ્રેમની વાતો કરતા હોય. અને એટલી બધી ખબર પડતી હોય છે કે અને બાળપણમાં જ એમનું કેવું બાળપણ હોય છે. અને એક અમારું બાળપણ હતું એ વિચારવામાં જ પૂરું થઈ ગયું કે આ ટીવીમાં માણસ ઘૂસ્યો તો ઘૂસ્યો કઈ રીતે. અમે ટીવી જોઈએ ને તો મગજમાં એ જ વિચાર આવે કે આ ટીવીમાં માણસ ગયો કઈ રીતે હશે. આમનામ બાળપણ પૂરું થઈ ગયું. આ અત્યારના છોકરાઓ વેકેશનમાં આવે ને મામાના માસીના કાકા બાપાના ઘરે, તો મારા બેટાઓને એમને છે ને કેટલી ફેસિલિટી. મામા છે તે વોટર પાર્ક લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય, હોટલમાં ખાવા લઈ જાય, કાંકરિયા ફરવા લઈ જાય, ગાર્ડનમાં લઈ જાય. અને છોકરાઓને જોઈએ ને એવી ગેમ રમાડે, ગેમ આપે. તો એ શું કે ખબર છે, અમને તો વેકેશનમાં ત્યાં કંટાળો આવ્યો. એટલે અમને પૂછો, અમે વેકેશનમાં જતા હતા ને તો અમે ત્યાં જઈએ એટલે એક દાડો તો હોય અને પછી છે ને પેલા કાલા ફૂલવા બેસી જવાનું. મામાને ઘરે ગયા હોય, માસીને ઘરે ગયા હોય, કાકા બાપાને ઘરે ગયા હોય.
કાલા ફોલવા બેસાડે અને પછી એ સાંજે છે ને એકાદી પેલી 50 પૈસાવાળી ગુલ્ફી લઈ આપે ખાવા. કાલાની આખી ધડી 20 કિલો એટલે મણ એક ફોલીએ ને એટલે અમને ગુલ્ફી લઈ આપતા હતા. એક ગુલ્ફી હાટું તો અમે મણ કાલા ફોલી નાખીએ અને પછી છે ને બધું કપડાં ધોવડાવવા જઈએ તળાવે, પછી રસોઈ ચૂલે કરાવડાવીએ, બધું કામ કરાવડાવીએ અને એટલો આનંદ થતો હતો. અને અમે છે ને મારા પપ્પાને ત્યાં સિટીમાં રહેતા હતા, તો એ ગામડે જઈએ ને તો મારા માસીને ઘરે જવું ને એટલે મને વાસીદું કરવાનું મન થાય. પોદરા પેલા ભેંસના હોય ને તો હું એમ કહું, શોખ થતો હતો એવો. અને તોય કંટાળો નતો આવતો. મહિનો 1.5 મહિનો રહેતા હતા અને ઘરે આવીને તો એવું કહીએ ને કે અમને કંટાળો આવે, તો મજા જ આવતી હતી, એટલો આનંદ જ આવતો હતો. ક્યાંય ફરવા નતા જતા તોય. અને અત્યારના છોકરાને તો આટલું લઈ જાય ને તો અઠવાડિયું થાય ને ત્યાં પછી મમ્મીને ફોન કરે, મમ્મી મને તો મામાને ઘરે કંટાળો આવ્યો, લઈ જજો ને. હવે આનાથી વધારે શું કરે મામો બિચારો.